એસએમ ઠાકોર મારા કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા રોજ. તો પછી એક દિવસે એમણે 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઇન્સ્ટાગ્રામના સારા એવા ફોલોવર ધરાવતા એવા ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા આપણા રોસ્ટિંગ કિંગ એટલે આપણા એસએમ ઠાકોર વિશે. તો મિત્રો, હા મિત્રો, તો એસએમ ઠાકોરનો મિત્રો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તો મિત્રો, જાણીશું આપણે એમના વિડીયો વિશે. તો મિત્રો, શું થયું છે, શું બધી ટોટલ માહિતી અમે આ વિડીયોની અંદર આપવાના છે. તો મિત્રો, આશા કરું છું મારી ચેનલની અંદર નવો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, મેન વાત લઈએ ટોપિક ઉપર. તો મિત્રો, એસએમ ઠાકોર પર એમના ઉપર એફઆઈઆર દાખલ થઈ હતી. તો મિત્રો, એફઆઈઆર દર્જ કોણે કરી છે, શું છે મેટર, એ બધી આ વિડીયોની માહિતી આપવાની છે. તો એસએમ ઠાકોરે મિત્રો એક સગીરાનો ફોટા વાયરલ કરેલા હતા. એના હિસાબે એસએમ ઠાકોરનો પાપનો ઘડો મિત્રો ભરી ચૂક્યો છે. તો જો આખો તમને વિડીયો બતાવી રહ્યા છે, આ આખી મેં એસએમ ઠાકોરની ડિટેલમાં તમને જે એફઆઈઆર દર્જ થઈ તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો. તો એસએમ ઠાકોર મિત્રો ચચાસણા ગામના વતની છે અને ઇન્સ્ટાગ્રામમાં સારા એવું નામ એવું ધરાવતા રોસ્ટિંગ વિડીયો બનાવ્યું છે અને એમનું નામ છે એસએમભાઈ ઠાકોર. અને પોલીસ સ્ટેશન બાબરની અંદર રજૂઆત હાજર કરી નાખ્યા છે મિત્રો. તો જોવા સગીરા શું એસએમ ઠાકોર વિશે. એસએમ ઠાકોર મારા કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા રોજ. તો પછી એક દિવસે એમણે 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની. તો મેં ના પાડી. પછી એક દિવસ કોઈ ઘરે નહોતું ને આવ્યા અને મને કીધું કે તાર શું કરવાનું ને કે આ ફોટા મને નાતી હતી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ, તું મને આને પડે. તો પછી 1 મહિના હોય તો મને એમણે કશું કીધું ના. પછી એસએમ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું વાયરલ કરી નાખું. તો પછી મેં આ પાડીને એમણે 6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો અને 28/12/2024 દિવસે મને હું ભેંસનો ચારો નાખવા ગયેલી હતી. એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને એરંડામાં લઈ ગયેલા હતા. તે દિવસે મારે વિષ્ણુ કાકાએ એમણે જોઈ લીધેલો હતો અને પછી